નહીં તો એક દિવસ આ વાત તમારા ઘર સુધી આવશે એ નક્કી છે। ભૂત વળી ગયું છે આપણને બધાને આ રેસનું, સમજી જાવ તો સારું છે। સમજતા નથી આ સ્વામીઓ। જી હા, પોતાને લીટી મોટી કરવા અને પોતે જ સર્વે સર્વા, હું જ મોટો છું તેવું કહેવા માટે સ્વામિનારાયણ સાધુ હવે હદ કરવા લાગ્યા છે। હજારો વર્ષ જૂના સનાતન ધર્મને હાનિ પહોંચાડીને પોતાના પંથને મોટું કરવાનું કામ કરી રહેલા કેટલાક સ્વામિનારાયણ સાધુઓ સામે ઉગ્ર આક્રોશ છે। જ્ઞાન પ્રકાશ નામના સાધુએ જલારામ બાપા વિશે કરેલી મનગણત વાત સામે રોષ કરવાનું નામ નથી સમી રહ્યો। ત્યાં વધુ એક સાધુએ વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ સ્વામીએ શું બફાટ કર્યો છે, શું કહ્યું છે જેનાથી આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સ્વામિનારાયણ સાધુ સામે રાજ્યભરમાં રોષ। જલારામ બાપા વિશે કરેલી વાતથી ઉગ્ર રોષ। જ્ઞાન પ્રકાશ સ્વામીના જ્ઞાન સામે લોકોના સવાલ। ક્યારે સ્વામી જ્ઞાન પ્રકાશ પહોંચશે વીરપુર? જલારામ બાપાના મંદિરે ક્યારે માંગશે માફી? જુઆ રોષ અને લોકોનું વિરોધ પ્રદર્શન સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી સામે છે। એ સ્વામી જેમનું નામ તો જ્ઞાન પ્રકાશ છે, પણ નામ પ્રમાણે એક પણ ગુણ હોય તેમ લાગતું નથી। તેમણે પહેર્યો તો ભગવો છે, પણ ભગવાનું મહત્વ તેઓ સમજતા નથી। એ સ્વામી જેઓ પોતાના પંથને મોટો કરવા માટે સનાતનના હજારો વર્ષો જૂના ઇતિહાસ સાથે ચેડા કરી શકે છે। એ સનાતનની સંત સભ્યતાને હાનિ પહોંચાડી શકે છે। આમ તો આ સંપ્રદાય સનાતનનો જ એક ભાગ છે, પણ જે રીતે તેમના એક પછી એક વિડીયો અને પુસ્તકોમાં જે ચિત્રણ જોવા મળી રહ્યું છે, તેનાથી આ સંપ્રદાય સનાતનને નુકસાન કરી રહ્યો હોવાનું અનેક લોકો માનવા લાગ્યા છે। છેલ્લા થોડા દિવસોથી વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશજી દ્વારા જે સંત શિરોમણી જલારામ બાપા વિશે એલફેલ અઘટિત વાતો ફેલાવવામાં આવી રહી છે, એનો મૂક વિરોધ કરવા માટે અમે અહીં વાપીના જલારામ બાપાના ભક્તો તેમજ લોહાણા સમાજના આગેવાનો અને બધી બહેનો અને ભાઈઓ ભેગા થયા છે। અમારા લોકોની એક જ માંગણી છે કે સ્વામિનારાયણ ભગવાન જ્ઞાન પ્રકાશ સ્વામીને સદબુદ્ધિ આપે, તેઓ જલ્દમાં જલ્દ વીરપુર પહોંચી બાપાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને એમની માફી માંગે। આજે વાપી અને વલસાડ વિસ્તારના જલારામ ભક્તો અહીંયા જલારામ મંદિર ખાતે મૂક વિરોધ પ્રદર્શિત કરવા માટે મોઢા પર કાળી પટ્ટી બાંધી અને એકઠા થયા છે। જે વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશજીએ જે નિંદનીય જે એમણે નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે એને જરા પણ સહન કરવા માંગતા નથી। જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ નામના સ્વામીએ કરેલી મનગઢત વાતથી વીરપુરના બજારો બંધ રહ્યા। રાજકોટમાં યુવાનોએ સ્વામિનારાયણ મંદિર બહાર ઉગ્ર રોષ પ્રગટ કર્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કર્યું। તમામ જગ્યાએથી એક જ માંગ થઈ રહી છે કે જ્ઞાન પ્રકાશ નામના આ સ્વામી વીરપુર આવી અને માફી માગે, પણ આ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। લોકોના રોષને ભાખી ગયેલા આ સ્વામી ક્યાંય દેખાઈ રહ્યા નથી। લોકો તેમને શોધી રહ્યા છે। ગુજરાતના અનેક શહેરોમાં તેમની સામે ઉગ્ર રોષ ભભૂકી રહ્યો છે। સુરત અને વલસાડમાં પણ રઘુવંશી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવી। બાપાના અમારા સ્વામી આશીર્વાદ આપ્યા છે, પણ એ ખોટું છે। એને અમારી આગળ આવી અને અમારા બાપાના જલારામ બાપા વીરપુર જઈને માફી માંગવી જ પડશે। એને ખબર નથી કે બાપા અમારા કોણ છે। આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે। એ તો ત્યાં તો ચાલે છે, પણ અમારું અંગક્ષેત્ર અહીં સુરત, વલસાડ, રાજકોટ, લંડન, અમેરિકા બધે જ બાપાના મંદિર છે। એમને ખબર છે, એ તો મોટા મોટા મંદિર
તકરીરો કરીને બેસી ગયા છે. એ સ્વામી જે બોલ્યા છે આવી અને વીરપુર જઈ અને માફી માંગે, બાપાની માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. જ્ઞાન પ્રકાશ નામના અજ્ઞાની સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક સ્વામિનારાયણ સાધુએ બફાટ કર્યો છે. મોરબીના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ચારણબાઈનું નામ લઈને વાણી વિલાસ કર્યો. મંત્રથી બાંધેલા પારાથી સ્વામિનારાયણ ભગવાને દર્શન ન આપ્યા તેવી વાત કરી. સૌથી પહેલા તો તમે આ વિવાદાસ્પદ નિવેદન સાંભળી લો. એ પારો કાઢી નાખજો એટલે સવારે તમે એમને વાત કરજો. અમે તો મહાપુરુષ સ્વામીના કહેવાથી તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ પારો જોઈને અમે તમારી પાસે આવ્યા છીએ. આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. તો સાંભળ્યું તમે? આ સ્વામીઓ શું કરવા બેઠા છે તે સમજાતું નથી. આ સનાતન પરંપરામાં માનનારા સાધુઓ છે કે પછી તેમનો કોઈ અલગ ધર્મ છે? રણજીતગઢ ગામમાં રહેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિ નામના સ્વામીએ કરેલા આ બફાટ બાદ અમે તેમનું નિવેદન લેવા પહોંચ્યા હતા, પણ મોટું મંદિર અને વિશાળ પરિસર લઈને બેઠેલા આ સ્વામી બહાર ન દેખાયા. મીડિયાના એક પણ કેમેરાને તેમણે અંદર પ્રવેશવા ન દીધા. સ્વામી ક્યાં છે તેવું પૂછતા તેમના બીજા સ્વામીઓએ જાત ભાતના બહાના બતાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે જાહો જલાલી છે. પૈસા, ધન, દોલત બધું જ છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ બધું જ સનાતનને કારણે છે. આ વિવિધતામાં એકતાને તોડવાનું કામ ન થવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.